આજનો મારો વિષય છે આધુનિક યુગની પરિસ્થિતિ. આજે મારે આપની સાથે જિંદગીના વિરુદ્ધાભાસ વિશે વાત કરવી છે. આપણું જીવન, આપણી જિંદગી આપણે કેટલો ઉપચાર બનાવી રહ્યા છે અથવા જાણતા કેટલો ઉપચાર બની રહ્યું છે એના વિશે મારે વાત કરવી છે. આપણી પાસે આજે ઊંચા મકાનો છે, પરંતુ તેની સામે આપણા વિચારોનું સ્તર નીચું જતું જાય છે. વાહનો માટે રસ્તાઓ પહોળા બનાવ્યા છે, પરંતુ દિલ્હી ગલીઓને સાંકડી કરતા જઈ રહ્યા છે. ખૂબ જ પૈસો ખર્ચ કરીએ છે, પરંતુ શું જોઈએ છે તેની ખબર જ નથી પડતી. ખરીદી ઢગલા બંધ થાય છે, પરંતુ તેની મજા બિલકુલ નથી આવતી. ઘરો વિસ્તાર થયા, સામે કુટુંબ નાના થતા જાય છે. પહેલા એક ટેલિફોનમાંથી આખું ઘર ટોળે વળી અને પ્રિયજન સાથે વાત કરતું હતું, પણ હવે મોબાઈલે દરેકને વિભક્ત કરી દીધા છે. દવા અને સારવારના સ્તર ઊંચા ગયા છે, પરંતુ તેની સામે અનેક ભયંકર બીમારીઓ મોં ફાડીને ઊભી રહી ગઈ છે. ભણતર વધ્યા તો ગળતરમાં કાચા પડ્યા. પીએ છે ઘણું બધું, પણ પાણી સિવાય. ફેફસામાં ધુમાડો ભરીએ છે, તે પછી સિગરેટ ન હોય કે પ્રદૂષણનો, પરંતુ શુદ્ધ હવા લેવાનું બિલકુલ પ્રયત્ન નથી કરતા. દરેક ક્ષેત્રમાં નિષ્ણાતો વધ્યા, પરંતુ તેની સામે પ્રશ્નો પણ તેટલા જ ઊભા થયા છે. લાખો રૂપિયાની તાણ ભોગવીએ છે, પરંતુ મફતમાં મળતું હાસ્ય લાવી નથી શકતા. માણસ પહેલા પૈસો વાપરીને સંબંધ સાચવતો હતો, તે જ માણસ હવે પૈસો સાચવવા પણ સંબંધ વાપરતા મન અચકાતો નથી. રાત્રે મોડા સૂઈએ, સવારે થકેલા ઉઠીએ, હાથ બહાર ટેલિવિઝન પાછળ સમય બગાડીએ છીએ, તો મિત્રો, સગા સંબંધીઓ તેમની સાથે મળી કે સુખ દુઃખની કે આનંદની ક્ષણો નથી વેચતા. વેક્યુમ ક્લીનરથી ઉપર સલીક સફાઈ કરતા કરતા આપણા આત્મા પર જામેલા ધૂળના સ્તરને સાફ કરવાનું બિલકુલ બંધ જ કરી દીધું છે. જેમ જેમ આવકનો ગ્રાફ ઊંચો જતો જાય છે, તેમ તેમ નૈતિકતાનો ગ્રાફ નીચે ઉતરતો જાય છે. આપણી પાસે સ્થાવર અને જંગમ મિલકતો ઘણી બધી વધી ગઈ છે, પરંતુ ઉત્તમ ખર્ચાનો કહી શકાય એવા મિત્રો અને સગા સંબંધો ક્યાં? બધા સંબંધો આંગળીના ટેડવાથી વોટ્સએપ અને ફેસબુકની સપાટી પર લપસી રહ્યા છે. અને જો આવું જ રહેશે તો એક દિવસ એવો આવશે કે લોકો કહેશે, વિચારો કેટલો ગરીબ હતો, તે એની પાસે થોકબંધ પૈસા અને જવાહરલાલ સિવાય બીજું કંઈ જ હતું. આજે દુનિયામાં દરેક પ્રકારની દવા ઉપલબ્ધ છે. મૂળ લાવવાની, સાજા થવાની, ઊંઘી જવાની, મરી પણ જવાની, પરંતુ જીવનમાં કંઈક એવું ખૂટી રહ્યું છે જે અલાવાથી નથી મળતું. એનો અહેસાસ આપણે જિંદગી ભર ઓળવ્યા કરે છે. ટૂંકમાં જિંદગીના શોરૂમમાં બીજાને દેખાડી દેવા માટે આપણે ઘણું બધું ગુમાવી શક્યા છે, પરંતુ આપણા ભીતર સાવ ખાલી ખમ છે. અત્યારે આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં પોતાને ખુશ કરવા કરતા બીજાને દેખાડી દેવા માટે આપણે જિંદગીનો સમય બગાડ્યા કરીએ છીએ. અત્યારે પરિસ્થિતિ એમ છે कि यहाँ बहुत दूर तक जाना पड़ता है जिंदगी में, यहाँ बहुत दूर तक जाना पड़ता है जिंदगी में ये जानने के लिए कि नजदीक कौन है. નથી જેલ કે નથી ઝેલ જિંદગી, જીવતા આવડે તો લહેર છે જિંદગી. जी लो इसको जी भर के यारो, बहुत अनमोल है जिंदगी, बहुत अनमोल है जिंदगी. अंत में